આવી રહી છે અને ત્યાર પછી જે ખબરો આવી રહી છે કે એરપોર્ટ બંધ કરી દેવાયું છે। દીક્ષિતા, અમદાવાદ એરપોર્ટ બંધ કરાયું છે, એક મોટી ખબર છે। જે લોકો હવાઈ મુસાફરી કરી રહ્યા છે એમના માટે એક મોટી ખબર છે। અમદાવાદની તમામ ફ્લાઇટો હાલમાં બંધ કરાઈ છે, કારણ કે જે રીતનો મંજર સર્જાઈ રહ્યો છે 30 થી પણ વધુ લોકોના મોતની ખબર છે અને અમિત શાહ ગુજરાત આવવા રવાના પણ થયા છે। બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી રવાના થઈ ગયા છે ગુજરાત આવવા માટે, કારણ કે આ સૌથી મોટો હાદસો છે અને આ ખૂબ જ લોકો અફરાતફરી મચી ગઈ હતી, કારણ કે અને જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો હતો, સ્તબ્ધ થઈ ગયા છે લોકો અને આક્રંદ સિવિલ હોસ્પિટલની બહાર પરિવારજનો કરી રહ્યા છે, કારણ કે સિવિલ હોસ્પિટલમાં ત્યાંથી લઈને લોકોને લાવવામાં આવી રહ્યા છે ઇમરજન્સી વોર્ડમાં। અને અત્યાર સુધી જે આ આંકડો સામે આવ્યો છે 35ના મોત થઈ ચૂક્યા છે અને આ આંકડો ન વધે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ। પણ જે રીતે ખબર સામે આવી રહી છે અમદાવાદથી લંડન જે રીતે ફ્લાઇટ જે તો અત્યારે ઝી 24 કલાક જોવાનું શરૂ કરી ચૂક્યા છે। એમને જણાવી દઈએ કે લંડનના ગેટવિક શહેર જતું હતું આ એર ઇન્ડિયાનું પ્લેન